કર્યા। હવે એ પ્રસંગ બન્યા પછી ગાયને ત્યાં પણ પુત્રનો જન્મ થયો। એના કાન ગાયના કાન જેવા હતા એટલે ગોકર્ણ એવું નામ પાડ્યું। ધુંધુલીએ છાનોમાનો બેનપણીનો દીકરો મગાવી અને પતિને કહ્યું કે પુત્રનો જન્મ થયો છે। એ ધુંધુલીના પુત્રનું નામ ધુંધુકારી પડ્યું। આ બંને મોટા થવા લાગ્યા। હે ભક્તજનો, ધુંધુકારી ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી महाखल। ગોકર્ણ નામનો જે પુત્ર થયો હતો એ સંન્યાસ લઈ આશ્રમોમાં જઈ વિદ્યા ભણી અને પંડિત બન્યો અને ધુંધુકારીનો પુત્ર ધુંધુલીનો પુત્ર ધુંધુકારી महाखल દુષ્ટ બન્યો। પાપ કરવા લાગ્યો। तेन वेश्या कुसंगेन पितृयं मृत्युनाशितम्। दुष्ट स्त्रीओना संगमा पिताना धननो नाश कर्यो। कामातुराणां न भयं न लज्जा अर्थचुराणां न गुरु न बंधो। અને આ રીતે દુઃખ દેવા લાગ્યો। ધુંધુલીને થયું કે આનું દુઃખથી દુઃખ વેઠવું એના કરતા મૃત્યુ સારું, એમ કરી કૂવામાં પડી મૃત્યુ પામ્યો। આત્મદેવ નામના બ્રાહ્મણ કંટાળી ઘર છોડીને ચાલ્યા ગયા। હવે ધુંધુકારી એકલો રહ્યો। એનું આ હલકી સ્ત્રીઓએ મૃત્યુ નિપજાવ્યું। અને ત્યારબાદ એવો પ્રસંગ બન્યો કે એક દિવસે આત્મદેવના મૃત્યુ પછી ગોકર્ણને સમાચાર મળ્યા તમારો ભાઈ મૃત્યુ પામ્યો છે। એની વિધિ ગોકર્ણ ક્ષેત્રની અંદર ગયાજીમાં જઈને કરી અને પછી પોતાના ઘેર આવ્યો ત્યારે એક પ્રેતનો અવાજ સંભળાયો, સૂતો આવ્યો। પાણીની અંજળી છાંટીને પૂછવામાં આવ્યું, ભાઈ તું કોણ છે? કારણ કે હું તારો ભાઈ ધુંધુકારી છું। માથાના વાળ જેટલા હોય ગણી ન શકાય એવા મેં પાપ કર્યા છે અને પ્રેત યોનીમાં ગયો છું। મારી મુક્તિ કર। તારી મુક્તિ કેવી રીતે થશે હું જાણતો નથી, પણ સવારે હું પ્રાતઃ સમયે પ્રાતઃ સંધ્યા કરવા જાઉં ત્યારે સૂર્યનારાયણને પૂછીશ તારી મુક્તિ કેવી રીતે થાય। એટલું કહી ગોકર્ણ સુઈ ગયા। સવાર થતા નદી કિનારે આવી સૂર્યનારાયણને પૂછ્યું। સૂર્યનારાયણે કહ્યું કે તારા ભાઈને ભાગવતની કથા સંભળાવ તો એની મુક્તિ થશે। એને ભાગવતની કથા બેસાડી। ધુંધુકારીને ક્યાંય પણ જગ્યા નહીં મળવાથી એક વાંસ હતો, એ વાંસની અંદર પ્રવેશ કર્યો। એની 7 ગાંઠ હતી। દિવસે દિવસે કથા ચાલતી ગઈ। એક એક ગાંઠ તૂટતી ગઈ। 7મે દિવસે 7મી ગાંઠ તૂટી। સરસ મજાનું પ્રભુના સ્વરૂપનું સ્વરૂપ લઈ પ્રગટ થયો। આકાશમાંથી વિમાન આવ્યા, એની અંદર બેઠો અને મુક્તિ થઈ। આ ભાગવતની કથા સાંભળવાથી આવો મહાન પાપી જેને માં પિતા બધાને દુઃખ દીધું હતું એ પણ મુક્તિના રસ્તે ગયો છે। એ કથાના મહાત્મ્યની અંદર આ કથા છે જે ભાવપૂર્વક સાંભળી સમયની મર્યાદાને કારણે ભગવાનનો થાળ ધરીશું, જમાડીશું, आरती करीशु, प्रसाद लईने घरे जईशु। बोलिए कृष्ण कन्हैया लाल की जय।
શાક બનાવી પાપડ પૂરી તળાયા ગોકુળમાં મારે ઘેરે જમવા પધારો ગોકુળમાં રાયતા અથાણા ને ચટણી બનાવી રાયતા અથાણા ને ચટણી બનાવી गाजर गोभी जली कचूबर कृष्ण कन्हैया लाल की जय। चलो आ जाओ यजमानों।
પ્રદક્ષિણ કરું. પ્રદક્ષિણાંજલિ દીવા પરથી પાણી ઝાડવાળી કરે. હવે ડાબા હાથમાં થાળી લઈ જમણા હાથે ભગવાનને, પિતૃઓને, માતા પિતાને આરતી આપો. દેવી દેવતાનાં વંદનમ સમર્પયામિ. પિતૃ દેવતાનાં વંદનમ સમર્પયામિ. માતા પિતૃ ચરણ કમલે વંદનમ સમર્પયામિ. તત્પશ્ચાત આત્મરક્ષણાર્થે આત્માનાભિવંદનમ. બધા વતી એક યજમાન પ્રદક્ષિણા કરી લે. પછી સવારમાં વહેલા ને તમે બધા કરજો. તમે એક જ યજમાન આવીને પ્રદક્ષિણા કરી લેજો. શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. શ્રી 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 રામ જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. રાણી લાલ કી જય. સૌને જય શ્રી કૃષ્ણ. પ્રસાદ. ત્યાં હાથ રાખો તો સૌ તાળીયાથી વધાવી લઈશું. અભિવાદન કરશું. ફરીથી એક વખત ફૂવા માટે જોરથી તાળી. જોરદાર. તાળીઓથી વધાવી લઈશું. આ બાજુ વધાવી લઈશું. આ સાઈડ આપણે જે ખોડિયાર માના સ્નાનાંતે મુખે આચમનિયમ જલમ સમર્પયામિ. પંચામૃતની ચમચી તો વિરાખવી. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિ બુદ્ધિ સમન્વય શ્રી મન્માગણાધિપતે નમઃ. ઘૃત સ્નાનમ. સમર્પયામિ. 2 ચમચી પાણીની ચડાવો. ઘૃત આચમનિયમ જલમ સમર્પયામિ. પંચામૃતની ચમચી તો વિરાખવી. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિ બુદ્ધિ સમન્વય શ્રી મન્માગણાધિપતે નમઃ. મધુ સ્નાનમ. સમર્પયામિ. 2 ચમચી આચમનિયમ જલમ સમર્પયામિ. પંચામૃતની ચમચી તો વિરાખવી. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિ બુદ્ધિ સમન્વય શ્રી મન્માગણાધિપતે નમઃ. શર્કરા સ્નાનમ. સમર્પયામિ. ચમચી આપે ને? હા, ગંગાજળ. એક ચમચી એમાંથી ભરી લેજો. ચડાવી જાઓ. 2 ચમચી પાણીની તીર્થોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ. સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનિયમ જલમ. સમર્પયામિ. પાણીની ચમચી ભરો. એમાં અત્તરનું ટીપું પડો. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિ બુદ્ધિ સમન્વય શ્રી મન્માગણાધિપતિ નમઃ. ઉર્ધ્વાતન સ્નાનમ. સમર્પયામિ. 2 ચમચી પાણી ચડાવી જાઓ. પછી ઉર્ધ્વાતન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ. સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આત્મનિયમ જલમ. સમર્પયામિ. કાર્તે ઉત્તરે નિર્માલ્ય વિસર્જ્ય. સમજો ઈ ફૂલ પાછું લઈ લો. બંને આંખે ડડો.
સુનતી વખતે કાલ કીધું એમ આપણા જીવનની અંદર આપણા ઈ ફૂલ થાળીની બહાર મૂકી દેવું એક ચમચીથી તાસમાં સમર્પયા અમે ભાઈઓ પ્રક્ષાલનમ જલમ કરોદ વર્તનાર્થે કેવદમ એલાદે ચૂર્ણ સંયુક્તમ તાંબૂલમ પ્રતિક્રિયતામ ઓમ ભૂર્ભસ્વ સિદ્ધિ બુદ્ધિ સમર્વેતિતાય હરતિ સર્વ દેવો નીતાય હરતિ સર્વ દેવો નિવેદતા દેવતમડા જગમગ જગમગતાય દેવતમે જમો આનંદતાય દેવડા જગમગ જગમગતાય માય મે લાવ્યા છીએ ચુંદડીની જોડ માય મે લાવ્યા છીએ ચુંદડીની જોડ મા તમે પહેરો તો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પરિપૂર્ણતા સિદ્ધ્યર્થમ પૂર્ણ પુરુષોત્તમાય નમઃ સમસ્ત પિતૃદેવાય નમઃ પૂજના અક્ષતાજા સુરશ્રેષ્ઠ કુંકુમાબ્દા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગ્રહાણા પરમેશ્વરા પુષ્પપત્રમ પુરમ તોયમરત્ન હરિ વિવિધાની ચ ગ્રહણાર્ઘ્ય મયા દત્તમ દેહિ મે મનવાંચિતમ બલ અભિલંચા ગુલાલંચા સુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર ઓમ ભૂર્ભુવઃ પૂર્ણ ગંડમ શીતલમ દિવ્યમ ગંડહાજ્ય સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠાચંદનમ દેહિ મે મનવાંચિતમ બલમ અભિલંચ ગુલાલંચ સુવાચંદનમેવ ચ નાના વિવિધ પ્રકારેણ પૂજિતામ પરમેશ્વરી ઓમ ભૂર્ભુવઃ મને આપી દો અડધા મને આપી દો આમાં ચોખા ઉમેરી દો થોડા शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते दारिद्र दुःख भयारिणिकात्मधन्या सर्वोपकार करणाय सदा चित्ता शरणागत दिनार्थ परित्राण परायणे सर्वशास्त्रे हरे देवी नारायणी नमोस्तुते ओम भूर्भुवः अवाय देवताभ्यो नमः आरतिक्यं समर्पयामि निचरति प्रदक्षिणा वाट्या भर्ती करो यानि कानि पापानि जन्मान्तरानि तानि सर्वाणि रचन्तु प्रदक्षिणां पदे पदे दाबात्मा थाળી લઈ જમણા હાથે ઉપર પૂછીને આરતી આપો પૂર્ણ પુરુષોત્તમાય નમઃ આરતિક્યં સમર્પયામિ સચ્ચિદાય નમઃ આરતિક્યં સમર્પયામિ समस्त पितृदेवताभ्यो नमः आरतिक्यं समर्पयामि આરતી નીચે તમે આરતી લઈ જાઓ આત્મરક્ષણાર્થે हरे राम 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 सीता राम पक्षस्थले कौस्तुभां नासाग्रीवलमुक्तिकं करतले वेणुकरे कङ्कणां सर्वांगे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपास्त्रे परिवेष्टितो हिताय जगदहिताय कृष्णाय गोविन्दाय नमो वासनाद वासुदेवस्य वासितं भुवनत्रया सर्वभूतानि वासोते वासुदेव नमोस्तुते
થઈ જાય ને
કંસ નિકંદન મંગલ પર પ્રભુ केशव जदुराई मुरलीधर केशव जदुराई मुरलीधर केशव जदुराई गिरिवरधारी कुंज बिहारी हो गिरिवरधारी कुंज बिहारी गिरिवरधारी कुंज बिहारी हो गिरिवरधारी कुंज बिहारी પત્ની ધુંધુલી એટલે કોણ એનો આપણે આધ્યાત્મિક અર્થ કરીએ તો મારા અને તમારા શરીરની કથા છે. એકલી ભાગવત કથા જેવી છે એવું નહીં, 18 પુરાણોની કથા એ જ પ્રમાણે છે. રામાયણ પણ એ પ્રમાણે છે. વાલ્મીકી ઋષિએ સૌ પ્રથમ પહેલી રામાયણ બનાવી, જેને હજારો રામાયણોનો જન્મ આપ્યો. વળી તુલસીદાસે પણ એમ લખ્યું છે કે નાના પુરાણ નિગમાગમ એવો શ્લોક લખ્યો છે મહાત્મયની અંદર મંગલાચરણમાં કે મેં અનેક જાતના પુરાણો શાસ્ત્રો વાંચ્યા અને એમાં વિષ્ણુ ભગવાનને વિશે જે લખ્યું હતું સંસ્કૃતમાં, એ સંસ્કૃતનું પ્રાકૃત ભાષામાં ટ્રાન્સલેશન કરીને એટલે ભાષાંતર કરી અને મેં રામને વિશે લખ્યું છે. ઘણી ચોપાઈઓ, ઘણા છંદ દુઆઓ રામાયણના અને ભાગવતના શ્લોકને અનુરૂપ છે. તો એ ભક્તજનો અહીંયા ધુંધુકારીની કથાનો આધ્યાત્મિક ભાવ શું છે જાણીએ. જો કે કથાના મેં કાલ કયા એમ 5 ભાવ છે: સ્થૂળ ભાવ, સૂક્ષ્મ ભાવ, કારણ ભાવ, તત્વ ભાવ અને આધ્યાત્મ ભાવ. મારું તમારું જીવન કથાના પાત્રો જે આપેલા છે એમાંથી દૂષણ પાત્રોનો આપણે નાશ કરીને જીવન જીવીએ અને સારા પાત્રોનું સદવર્તન જીવનમાં ઉતારીએ તો મેં તમે કથા કહીને સાંભળી એ સમયનો ઉપયોગ થયો અને મને તમને સહેજ પણ ઉતરે નહીં જીવનમાં તો મેં તમે સમય બગાડ્યો. આટલો સરસ ભગવાને મંગળ સમય આપ્યો અને એ સમયનો સદુપયોગ ન થાય, સદવર્તન ના આવે, સાદું જીવન ન બને, અહંકારનો નાશ ન થાય, ચાલશે ભાવશે આવા શબ્દો ન વાપરીએ તો મેં તમે સમય બગાડ. જોઈએ ધુંધુકારી એટલે મારા તમારા શરીરમાં રહેલી વાસનાઓ. વાસના એક નથી. જ્યારે ભગવાન 10મા સ્કંદમાં પૂતનાને મારશે ત્યારે એનો વધારે ઉલ્લેખ કરીશું કે વાસના આપણા શરીરમાં 5 પ્રકારની છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એવા એના યોગની ભાષામાં નામ આપ્યા છે. તો એ વાસનાને મટાડવા માટે કથા છે. આત્મદેવ એટલે મારું તમારું આત્મા, એની પત્ની ધુંધુલી એટલે મારી તમારા શરીરમાં રહેલી બુદ્ધિ. જો આત્મા છે ને એને બુદ્ધિ છેતરે છે. કોના દ્વારા? કારણ કે એની બેનપણી દ્વારા. કાલે કથા આવી કે બેનપણીએ કહ્યું મારે સંતાન થયું છે, પૈસા આપ એટલે હું આપું અને તારા ધણીને તું છેતરજે અને કહેજે કે મારે પુત્રની પ્રાપ્તિ થઈ છે. સમાચાર મોકલી દે. આત્માને બુદ્ધિ એની બેનપણી એટલે મન. બુદ્ધિની બેનપણી કોણ છે? મન. એ મન દ્વારા બુદ્ધિ બે એક થઈ અને જો આત્માને છેતરે તો એને ત્યાં ધુંધુકારી જન્મે એટલે વાસનાઓ જન્મે. મન અને બુદ્ધિ બે એક થઈ અને આત્માને છેતરે
ત્યારે એને ત્યાં ધુંધુકારી જન્મે. ઋષિએ ફળ આપ્યું જોડીમાંથી. એ ફળમાંથી તો કે છે તમારે લાયક પુત્ર થશે એવું કહ્યું હતું, અને ધુંધુકારી કેમ જન્મ્યો? ત્યારે કે છે બુદ્ધિ આત્માને મન દ્વારા છેતરે ને એટલે ગોકર્ણ રૂપી ફળ ગાયને ત્યાં જન્મ્યું. આત્મદેવને ત્યાં નહીં, એ ગાયને ત્યાં જન્મ્યું. સારું ફળની પ્રાપ્તિ કરવી હશે ને તો મન અને બુદ્ધિ આત્માને કદી છેતરે નહીં. તો મારે તમારે ત્યાં ધુંધુકારી નહીં જાય. જો છેતરીશું તો ધુંધુકારી જાય. બસ આવી સરસ મજાની આધ્યાત્મ કથા મારા અને તમારા દેહને દેવાલય બનાવવા માટે વ્યાસ દાદાએ પદ્મપુરાણની અંદર ચિતરી હતી અને ભાગવતમાં માતમ તરીકે લીધી. અરે અરે એ ભક્તજનો, કથા શ્રવણ માટેના નિયમો જો કે કાલ સમયની મર્યાદા ઓળંગવા છતાં પણ આપણે થોડો સમય અન્ય પ્રસંગોના હિસાબે થોડું મોડું થયું અને રહી ગઈ છે કથા 2 અધ્યાય. એ અત્યારે આપણે કહીએ કે શ્રીમદ ભાગવત કથાની અંદર કથા સાંભળવા માટે નિયમ લેવાના છે. નિયમ પૂર્વકની જો કથા સંભળાય તો એનું ફળ છે પરિપૂર્ણ. પણ હું ને તમે નિયમોને નેવે મૂકી અને હજારો કથા સાંભળીએ તો એનું ફળ નથી. આચારો પ્રથમો ધર્મ એમ શાસ્ત્રમાં લખ્યું છે. હું ને તમે આચાર વિચાર પાડીએ ને એ ધર્મ છે, અને એ પ્રથમો ધર્મ, પહેલો ધર્મ એ છે. પણ અત્યારની સંસ્કૃતિ ના બધું જે કઈ વાતાવરણ ને વાયુ ફેંકાઈ રહ્યો છે તમે જાણો છો. પણ આચારો પ્રથમો ધર્મ. લ્યો, ડોક્ટર સાહેબ આપણે દવાખાને જઈએ અને એમ કહીએ કે તાવ આવ્યો છે એટલે કે ઓહો 4 તાવ થઈ ગયો છે, બહુ જોરદાર. લ્યો, આ ટીકડી 250 પાવરની છે અને બીજી છે ને એ 500 પાવરની છે. 3 ટાઈમ લેજો, સવારે, બપોરે ને સાંજે. આ તાવ ચાલુ રહેશે. પણ એ ટીકડી લઈને ઘરે આવો અને ટીકડી લીધા પછી કાચી કેરીનું ભરડું આવે એ ખાઈ જાવ તો તાવ ઉતરે? જેટલી દવાની જરૂર છે એટલી ચરી પાડવાની જરૂર છે તો દર્દ જાય છે. એમ મારે તમારે ભક્તિ કરવાની જેટલી જરૂર છે ને એટલી ભક્તિનું આચરણ રૂપી ચરી પાડવાની જરૂર છે. નહીતર ભગત ભગત ભેળા થયા, એક ભગત બહુ ભોળો મૂકી ગયો માટલીને લઈ ગયો ગોળો. ભગત કાનો માત્ર વગર એ મને તમને નહીં ફાવે તો પાખંડ કહેવાશે. એ ભક્તજનો, શ્રીમદ ભાગવત કથા વૈકુંઠ જેટલો આનંદ અપાવશે, પરંતુ એમાં પ્રીતિ રાખવી. એકાંતવાસો લઘુ ભોજનમ ચ મૌન નિરાશા કરણાવરુધ મુમેરસો સંયમન ષડેતે ચિત્ત પ્રસન્ન જયંતિ શીઘ્રમ. મારે તમારે મનને પ્રસન્ન કરવાનું. જો આ શ્લોકમાં એમ લખ્યું ચિત્ત પ્રસન્ન ક્યારે થશે? એકાંતવાસો. આપણે ચાલુ કથા એ બધા નાવન ના પાડીએ છે. શું કામ? ભાગવતની અંદર 10મા સ્કંદમાં એક વ્યોમાસુર નામનો વધ કરવાની કથા આવશે. ભગવાન વ્યોમાસુરને મારે છે. એ કથા આ ઘોંઘાટની છે. વ્યોમ એટલે આકાશ, આકાશનો ગુણ શબ્દ, પણ એનું આસુરી રૂપ ઘોંઘાટ. એ ઘોંઘાટ જો હોય તો આ સાધના સફળ ન બને. અત્યારે કલયુગની સાધના કઈ છે? તર્ક કીર્તનની. તો એ સાધનાની અંદર ઘોંઘાટ બાગત બને છે. એટલે જે કોઈ વાત કરતા હોય એટલે તરત કોઈ કહે એ ચૂપ થાવ, કથા સાંભળવા દો. કેમ કે ઘોંઘાટ ભક્તિમાં બાગતક બને છે. પછી જો ભાઈઓએ લખ્યું શાંતિ જાળવો, શાંતિ જાળવો. શું કામ? એ ઘોંઘાટ હશે ને તો હું ને તમે કીર્તન અને કથાની સાધના નહીં કરી શકીએ. ભગવાને વ્યોમાસુર માર્યો છે. વ્યોમ એટલે આકાશ, આકાશનો ગુણ એટલે શબ્દ, પણ કે છે આકાશનો અવગુણ રૂપી અસુર કોણ? કે ઘોંઘાટ. ઘોંઘાટને માર્યો એનું નામ વ્યોમાસુર વધ કથા. આ તો પરમહંસોની સહિતા છે. પરમહંસો એટલે જાણો છો ને, જે સંસાર સાગરની પાર ઉતરી ઈશ્વરના સ્મરણની અંદર મશગુલ હોય, પોતાનો દેહ પ્રભુના સ્મરણ માટે જ ધારણ કર્યો હોય, એવા પરમહંસોની આ કથા છે.
આને સમજવી થોડીક અઘરી છે, પણ આપણે સરળ બની જઈએ ને એટલે એની મેળે પ્રભુની પ્રાપ્તિ દ્વારા કથા સમજાય છે, અને નહીં તો તર્ક ઉત્પન્ન થાય છે. એ ભક્તજનો, શ્રીમદ ભાગવતની કથા સંસાર સાગરની પાર ઉતારનારી નૌકા છે. સંસાર છોડીને વનમાં જવાની કલિયુગમાં ના પાડી છે ભાગવતમાં. સંસારમાં સરસો રહે મન રાખ મારી પાસ. સાખીઓમાં સાધુ સંતોએ સંસ્કૃતનું પ્રાકૃત ભાષામાં ભાષાંતર કરી અને બતાવ્યું છે. એટલે સંસાર છોડી અને વનમાં જવાની ના પાડી છે ભાગવતમાં. સંસાર છોડી વનમાં જવાની કલિયુગમાં કઈ પણ જરૂર નથી, પરંતુ જગતને દેવ દ્રષ્ટિથી જોવાથી અને ભોગ દ્રષ્ટિનો ત્યાગ કરવાથી મને તમને ઘરમાં પણ પ્રભુનું દર્શન થશે. કામ દ્રષ્ટિ ને ભોગ દ્રષ્ટિનો ત્યાગ કરો એટલે મને તમને ઘરમાં પણ પ્રભુનું દર્શન થશે. નરસિંહ મહેતા વનમાં નહોતા ગયા, સુદામા વનમાં નહોતા ગયા, ગોરા કુમાર વનમાં નહોતા ગયા, અરે એ બાજુમાં ધના ભગત ધોળા વનમાં નહોતા ગયા. ઘરે રહ્યા જ ભક્તિ કરતા હતા, પણ ભગવાનને આવવું પડ્યું ઉગાડા વગર. એ આવે છે રે આવે છે રામ આગળ દરવાજા પાસે એવું કઈક કરીએ તો વ્યવસ્થા. નહીતર ઓલા બાપુ ઘોડું પાવા ગયા હતા, ખેડૂત નો કૂવો હાલતો, પેલા કૂવો હતો, કૂવો હાલે એટલે કીચુડ કીચુડ બોલે, તારું ઘોડું ભરકે પાણી પીવે નહીં કે તારું કઈ કીચુડ કીચુડ બંધ કર. ઓલા ખેડૂતે કીચુડ કીચુડ બંધ કર્યું, પણ કૂવો આવતો બંધ થયો એટલે ધોરિયામાં પાણી બંધ થયું. હું પીવે ત્રો ત્રો. એટલે આ કીચુડ કીચુડ ચાલુ રાખવાનું છે અને ઘોડા પાવાના છે. એટલે એમ કરીએ, એક ટેબલ ત્યાં ગોઠવી દઈએ અને બે સ્વયંસેવક ત્યાં રાખી દઈએ. જે કથામાં મોડા આવે ત્યાં ધરાવી અને બેસી જાય દર્શન કરે. એવું કંઈક કરવું પડશે. ગ્રામ્ય વ્યવસ્થા છે એ બે જળવાય. ગામડામાં હોય છે, નહીતર આ ચાલુ છે હશે તો વ્યોમાસુર વધ કથા
આમ તો ઈ કરતા 1 મિનિટ જ થશે ને આ બધું પાછું બપોર સુધી ચાલુ રહેશે. કેમ કે છાપેલું કંકોત્રીમાં છે 9 થી 12 કથા, પણ આ લોકો અભણ છે એટલે એમ ક્યાં ખબર છે કેટલા વાગે છે. હા, અને એક તાસે ત્યાં રાખો. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. તો ભગવાન ઋણ ચૂકવવા આવે છે, એને કર્મનું ફળ મળે છે, એને ભોગવે જ છૂટવો છે. પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ અને ક્રિયમાણ કર્મ. જોઈએ કથામાં શુભ મુહૂર્ત જોવરાવવું, પોતાની લક્ષ્મીની વડાઈ પ્રમાણે મંડપ શણગારવો, શ્રાવણ, ભાદરવો, આસો, કાર્તિક, માક્ષર અને જેઠ આ 6 મહિનામાં ગમે ત્યારે કથા બેસાડે પિતૃ મોક્ષ માટે. સગાવાલામાં કંકોત્રી મોકલવી, કથા શ્રવણ કરવા માટે તેડાવવા, તીર્થક્ષેત્ર, વનમાં અથવા ઘરમાં પવિત્ર અને વિશાળ ભૂમિ હોય એવી જગ્યાએ શ્રીમદ ભાગવતની કથા બેસાડે. જો 3 સ્થાન આપ્યા છે. વનમાં પણ બેસાડી શકાય. શું કામ? સરળતા માટે, સગવડ માટે, જગ્યા ખાલી હોય. પછી તીર્થમાં પણ બેસાડી શકાય અને ઘરે પણ બેસાડી શકાય. ઘરે બેસાડવાનું કારણ એ છે કે પોતાનું આંગણું છે ત્યાં પરમાત્માનો વાસ થાય, પધારે. પણ તો વનમાં અને તીર્થોમાં પણ શા માટે માતમ છે? તો કે એ સરળતા માટે જ છે. શ્રોતાઓને અને વક્તાઓને અગવડ ન પડે એવું સ્થળ નક્કી કરવું. દિશા માટે પણ લખ્યું છે કે શ્રોતા અને વક્તા સામસામા બેસે, એની વચ્ચે ઉગમણું ગણવું, એટલે કોઈ પણ દિશામાં બેસાડી શકે. લગભગ આપણે ત્યાં રિવાજ છે કે ઉત્તર અને પૂર્વ આ 2 જ મુખ રાખવામાં આવે છે, પણ ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે શ્રોતા અને વક્તા બેસે એની વચ્ચે જ ઉગમણું માનવું, એટલે કોઈ દિશાનો દોષ નહીં. અને દિનારામ નિયમો નાસ્તિ, એ કાલે કથામાં શ્લોક આવી ગયો કે દિવસોનું કોઈ નક્કી નથી કે આટલા દિવસ જ બેસાડવું. તમે જે સંકલ્પ કર્યો હોય કે આપણે આટલા દિવસ પ્રભુનું કીર્તન કરવું, એટલા દિવસ લખવા. દિનારામ નિયમો નાસ્તિ, દિવસોનો કોઈ નિયમ નથી. હવે સુંદર દ્રષ્ટાંતો આપી ધર્મનો સિદ્ધાંત સમજાવે એવા કુશળ બ્રાહ્મણને કથા કહેવા માટે બેસાડો. બ્રાહ્મણ શબ્દ વાપર્યો છે. ઘણા સવાલ કરે છે કેમ બ્રાહ્મણ થી જ કથા કરે? ના, બધાય બ્રાહ્મણ છે. પટેલ ને પૂછીએ કે તમારું ગોત્ર કયું? તાર કે કશ્યપ. તો હું કશ્યપ ઋષિ પટેલ હતા? ના, કશ્યપ ઋષિ બ્રાહ્મણ જ હતા ને એનો વંશ તમે, પણ તમે કર્મ ખેતીનું સ્વીકાર્યું એટલે તમે ખેડૂત કહેવાયા. કશ્યપ ઋષિ, કશ્યપ ગોત્ર તમારું પટેલ. તો કશ્યપ ઋષિ પટેલ હતા. અહીંયા ગોહિલ દરબારો બેઠા છે કોઈ ગઢમાંથી, તો ગોહિલ દરબાર ને પૂછો તમારું ગોત્ર કયું? તો કહે છે ગૌતમ. તો ગૌતમ ઋષિ દરબાર હતા? બ્રાહ્મણ હતા. અને મારે તો ઈ તથ્ય નક્કી કરવું છે કે 18 જ્ઞાતિ 78,000 ઋષિ મુનિઓ હતા, એનો વંશ છે આ દેશમાં. પછી બહારથી જે પ્રજા આવી એ જે કઈ વર્ણશંકર હોય, બાકી ભારતનું જે સંતાન છે એ 78,000 ઋષિઓનું સંતાન છે. અને વાળા તો પાડ્યા નથી, વ્યવસ્થા કરી હતી ઋષિ મુનિઓએ કે આ ભાઈ આ કામ કરે, આ ભાઈ આ કામ કરે. એક યુનિવર્સિટી નક્કી કરી હતી યજ્ઞોપવિત દેતી વખતે. જનોય આપે ત્યારે યુનિવર્સિટી નક્કી કરતા. અત્યારે જેમ સાયન્સ નો વિદ્યાર્થી છે તો એને આ વિષયો રાખવાના, અને આર્ટ્સ નો છે તો એને આ વિષય રાખવાના, કોમર્સ નો છે તો એને આ વિષય રાખવાના. એમ ઋષિ મુનિઓ બ્રાહ્મણના સંતાનને જયારે યજ્ઞોપવિત આપતા ત્યારે 4 વસ્તુ દેખાડતા. કઈ યુનિવર્સિટીનો આ સંતાન છે એ પ્રાપ્ત કરવા માટે, અને એમાં કોઈ દિવસ ચોરી કે લાંચ નહોતી, એટલે ચાદર ઓઢાડવામાં આવતી. ગુરુ મહારાજ યજ્ઞોપવિત આપતી વખતે ચાદર ઓઢાડી, એના શિષ્ય બીજી ક્યાંય દ્રષ્ટિ ન કરે, કોઈનો ઈશારો ન જોવે, એટલે એને ચાદર ઓઢાડી ગુરુ મહારાજ પૂછતા કે આ 4 વસ્તુમાંથી તને શું ગમે છે? ઈ કે છરી ગમે છે. તો એ ક્ષત્રિય.
એને ગુરુ દ્રોણની વિદ્યાપીઠની અંદર ધનુર્વિદ્યા ભણવા જવાનું. આ ચાર વસ્તુમાંથી હે શિષ્ય તને શું ગમે છે એ પુસ્તક લે તો એને વશિષ્ઠ મહારાજના આશ્રમમાં બ્રહ્મ વિદ્યા ભણવા જવાનું બ્રાહ્મણ. અને એ યુનિવર્સિટી નક્કી કરવામાં આવતી હતી. કાર્ય કરે અને એકનું એક કાર્ય જો બધાય કરે તો બીજું કાર્ય કોણ કરશે એટલે વ્યવસ્થા કરી હતી. વાડા નહોતા કરે. અહીંયા કોઈ સુથારભાઈ બેઠા છે, એને પૂછો કે તમારું ગોત્ર કયું? કે છે વિશ્વકર્મા. એ વિશ્વકર્મા સુથાર હતા? વિશ્વકર્મા બ્રાહ્મણ હતા. એમ કોઈ પણ નું ગોત્ર પૂછો જે ભારતીય સંતાન છે, બહાર ઈરાક થી આવ્યા હોય, પાકિસ્તાન થી આવ્યા હોય, એની મને નથી ખબર. મારા તો પુરાણોમાં લખ્યું છે કે ભારતનું સંતાન 78,000 ઋષિનું સંતાન છે. પછી એ હરિજન હોય તોય ભલે, ભંગી હોય તોય ભલે, અને દેવી પૂજક હોય તોય ભલે, એ ઋષિનું સંતાન છે. પણ એને પરિસ્થિતિ અને અર્થપ્રદાન, આ દેશ અત્યારનો યુગ એટલે એની પરિસ્થિતિ એને સમાજની દ્રષ્ટિની અંદર એને એક નાનો ગણવામાં આવે છે. કેમ કે નાણા વગરનો નર નિમાણો, જેની પાસે ધન ન રહ્યું એને આપણે તુચ્છ ગયા. એ ભક્તજનો સુંદર દ્રષ્ટાંતો આપી ધર્મના સિદ્ધાંતને સમજાવે એવા બ્રાહ્મણની પાસે કથા કહેવા બેસાડ. એનો અર્થ આ કે જે યુગમાં કથા બની ત્યારે એક જ જ્ઞાતિ હતી બ્રાહ્મણ, એટલે બેસાડ્યા છે. પછી 4 જ્ઞાતિ થઈ ત્રેતા યુગમાં. અને એ જ વ્યવસ્થા હજી આજની તારીખ સુધી છે. જાણો છો, બેંકમાં જાઓ એટલે કેટલા પાત્રો હોય? પટ્ટાવાળો શુદ્ર, એને સેવા કરવાની, વાળવાનું. કોક વાર પટ્ટાવાળો ગેરહાજર હોય, મેનેજર હાવણી લે. એ વ્યવસ્થા છે, એ પાત્રતા છે. પછી કેશિયર, અર્થપ્રધાન, ક્લાર્ક અને મેનેજર. ચાલો નિશાળમાં આવો, સ્કૂલમાં 4 પાત્રો, ગ્રામ પંચાયતમાં જાઓ 4 પાત્રો. આ વ્યવસ્થા છે, વાળા નથી. સમજવાની કોશિશ કરજો. બ્રાહ્મણંશ્ય મુખમાં સદ્બાહુરાજન્ય ઉરુતકસ્ય યજ્ઞૈશ્ય પદ્ભ્યામ શુદ્રો અજાયત. એવો એક વેદનો શ્લોક છે, યજુર્વેદ. આ શરીરના જ 4 વિભાગમાંથી 4 જ્ઞાતિની ઉત્પત્તિ થઈ છે. અને તમે જુદો કોને કરશો? એક વાત છે કે કર્મ ભ્રષ્ટ થયો હોય એને જ્ઞાન દ્વારા, ધર્મ ભ્રષ્ટ થયેલાને સુકર્મી બનાવીએ અને ધાર્મિક બનાવીએ. એ દરેક વ્યક્તિની ફરજ છે. પણ હું જ અત્યારે આખા હાકરકોળા ખાઈ ગયો, તમને શું સલાહ આપું? એમ તો કહો, એમાં અધર્મ વધતો જાય છે. મારાથી જ ધર્મ પડાતો નથી. હું બીજાને શું કહી શકું કે તું આમ કરજે, અને એ શું માને? તો એ વખતે જેનો કથા કહેવા વાળા બ્રાહ્મણે, કથા કેવડાવવા વાળા યજમાને, તેમજ કથા સાંભળવા વાળા શ્રોતાઓએ બ્રહ્મચાર્ય પાળવું. 7 દિવસ વિષયોથી દૂર રહેવું. નખ કપાવવા નહીં, વાળ કાપવા નહીં. આ બધા બ્રહ્મચાર્યના નિશાનો છે. પછી તર્ક બુદ્ધિ વાળા તો એમ કે છે કે આ બધા કેમ દાઢી વધારી છે, શું છે, ને જે કે એને જ્ઞાન છે. બ્રહ્મચાર્ય પણ ખંડિત થાય છે વાળ કાપવાથી, નખ કાપવાથી. હવે જો આટલી વસ્તુનો કાપવાથી પણ જો ખંડિત થતું હોય તો મારે તમારે કેટલું પવિત્ર રહેવું એવું પરમાત્માનું પુરાણ બતાવે છે. મનથી દોષિત થવાય, તનથી દોષિત થવાય, ધનથી દોષિત થવાય. પણ એ મન મારું ને તમારું ક્યારે પવિત્ર રહેશે? તમારી દ્રષ્ટિમાં કોઈ જાતના અભ્રષ્ટ ચિત્રો નહીં આવે તો. બાકી કોતરણી વાળા કપડા, બોયકટ વાળ ને લિપસ્ટિક ને ઊંચી એડીના ચંપલ ને આ બધું શું કરાવશે? દુષ્ટતા લાવશે. રામાયણનો એક પ્રસંગ યાદ આવ્યો, કહી દઉં છું કે ઇન્દ્રનો પુત્ર જયન કાગડાનું રૂપ લઈને આવ્યો અને સીતાજીને ચાંચ મારી. તુલસીદાસે મર્યાદા રાખી છે. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે ક્યાં ચાંચ મારી, સ્થળ બતાવ્યું છે. તુલસીદાસે બદલી નાખ્યું, મર્યાદા જાણો.
હવે કે છે ઈ ચાંચ ક્યારે મારી? કારણ કે એના પહેલા રામે સ્ફટિકની શિલા ઉપર સીતાજીને બેસાડી અને પોતે જાતે ફૂલ વીણી અને એની વેણીઓ ને ફૂલના શણગાર બનાવી અને સીતાજીને શણગાર્યા અને તરત કાગડો આવ્યો. સમજાય છે કે તુલસીદાસ મને ને તમને શું કહેવા માંગે? પરમાત્માના ઘરની પત્ની જો સેબે અછકલાઈ કરે તો એને ત્યાં દેવતાઓના દીકરા કાગડા બનીને આવે. તો મને ને તમને નો ખબર પડે કે આપણા સંતાનો જરાય ઉશ્કેરાશે તો એનું પરિણામ શું આવશે? ખાલી કથા સાંભળવાની જ છે. અરે એને વાગોળો, અંતરમાં ઉતારો, એટલે મને ને તમને જીવવાની મજા આવશે અને સાદાઈ ને સંસ્કૃતિને પકડી રાખવાનું મન થશે. અને એમાં ભોગ નથી પણ એમાં દિવ્ય દ્રષ્ટિ છે. ભોગોનો નાશ થઈ જાય છે. ભોગને આપણે શું ભોગવવાના? આપણે જ ભોગવાઈ જઈએ છીએ. એટલે એનો ત્યાગ કરવાનો શાસ્ત્રમાં લખ્યું છે. બધાએ બ્રહ્મચાર્ય પાળવું, બની શકે તો ધ્યાન દેજો. એનાથી શરીરની સ્ફૂર્તિઓ સારી રહે છે અને આઠે પર આનંદ રહે છે. કોઈ પણ વ્યસન ન હોય તોય સ્ફૂર્તિ રહે. નહીતર ચા પીતા હોય તો પીવી જ પડે, પછી બગા આવે. પણ કે છે ન પીતો હોય કોઈ દી કે એને આઠે પર આનંદ હોય, રોજ સ્ફૂર્તિ હોય. આવજો અમારા ઉતારે ગમે ત્યાં. અરે અરે કઈ જરૂર નહીં પાણી માટલું શું શું કામ? સ્ફૂર્તિ જ રહે છે. પણ બહારનું તમે જે લ્યો છો ને ટેકો, એ થોડીક વાર 2 કલાક થઈ ગયા ના, એ બહારનો ટેકો છે અને એ શરીરને દુર્બળ બનાવે છે. તમારી જે પોતાની આકાંક્ષાઓ છે ને એનો નાશ કરી નાખે. તમે કોણ છો એ ભૂલવાડી દે છે. પછી વ્યસની માણસ છે ને પોતે દારૂ છે, પોતે ચા છે એવું જ બની જાય. પોતે બીડી છે એ કે ખાધા વગર આવશે પણ બીડી જોશે. લ્યો, રાવણને સીડી બનાવી હતી સ્વર્ગની. એને સંકલ્પ કર્યો કે એક સીડી એવી બનાવી છે કે પગથિયા ચડીને બધા સ્વર્ગમાં જાય. એ ન બનાવી શક્યો, મૃત્યુ પામ્યો. પણ કાળા માથાના માનવીએ બનાવી સ્વર્ગની સીડી બીડી. વાયા જીથરી 2 મહિના રાખે અને ત્યાંથી બસ સીતા પુનર્વસવાટમાં, ત્યાંથી બસ જેટ ઉપર. અરે તમાકુ તીલ દાનેનમ સુવર્ણ દાનેન ઉત્તમમ ચપટી ચપટી ગૌદાનમ પરિકે પાપનાશનમ. કોઈ પીવે ને કોઈ ચાલે ને કોઈ ઊંઘે ને કોઈ અરે અરે. તો એ ભક્તજનો કામ ક્રોધ મદ મોહ મત્સર લોભ નો ત્યાગ કરવો. ગાય બ્રાહ્મણ અને શાસ્ત્રની તેમજ કોઈની પણ નિંદા ન કરવી. કદાચ આજીવન ન પડાય તો કઈ નહીં, માફ, પણ 7 દિવસ ધ્યાન રાખવું. ભૂલથી કોઈની નિંદા ન થાય. કથાનું ફળ ચાલુ રહેશે. કથાઓ સાંભળીએ છીએ, સંભળાવીએ છીએ, પણ ચરી નથી પાળતા. ચરી પાળવાની છે અને માતમની કથામાં ચરી આવે છે. ખૂબ ભોજન જમવું નહીં, ભૂખ્યા રહેવું. 2 વસ્તુ લખી છે. વધારે પડતું જમવાથી પણ અજીર્ણ થાય છે અને ભૂખ્યા રહેવાથી અશક્તિ આવે છે. એટલે માપસરનું ખાવું. લો અમારો દાખલો દો. પહેલાના બ્રાહ્મણો લાડવા બહુ જમતા. હજી અમારે લાડવાની હરીફાઈ હોય. ચાપામાં મગન ખાઈ ગયો 18, પહેલો નંબર આવ્યો. અરે અરે હશે. શાસ્ત્રમાં લખ્યું છે કે બ્રાહ્મણોને જમાડો, એ જમીને તૃપ્ત થાય, આનંદિત બને, આશીર્વાદ આપે અને એને જે ધર્મ કાર્ય કર્યું છે એનું ફળ થોડુંક તમે ભાગીદાર બનો. એ માટે અન્નદાનનો માતમ શાસ્ત્રોમાં છે. પણ હવે જમવાનું હતું ને જમીન બધા નીકળ્યા. ઈ જ ગામનો એક છોકરો, ઓલા ગોર બધા ઘરે જતા હતા જમીન, અને પેલો 12 ગામથી આવીને આમ હામો મળ્યો. તે પ્રીતિશંકર જટાશંકર ને કહેતા હતા, જોજો મેં ચંપલ પહેર્યા છે. જટાશંકર કે હું તમારી ચોટલી જોઈને હાલું છું, વાંકો વળાતું નથી. તે મની આમ હામો મળ્યો એને કીધું કે આટલું બધું ગોરદાતા જમા તમે વાંકાઈ નથી વળે. એ કે હું ક્યાં જમો છું? જેમાં છે કે ગૌરીશંકર કે ઈ ક્યાં છે? એને અહીંયા બેઠા ઉભા નથી થઈ ગયા. હું તો ઉભો થઈને ઘરે જ આવું છું. હે પેલા મનિયાને મજા આવી જોવાની કે લાય ને ગૌરીશંકર ભાઈ નો. ત્યાં ગયો હતા. ગૌરીશંકર દાદા આમ જમીને 2 હાથ અડાડી અને આપતા હતા, દાદા
અન્ન પારકું હતું, પેટ થોડું પારકું હોય, આટલું બધું જમાય કે હું ક્યાં બહુ જમોશ કે જેમાં છે જટાશંકર કે ઈ ક્યાં કે દવાખાને લઈ ગયા. મને કે દવાખાને લઈ જવો. હે ભક્તજનો, મનિયાને મજા આવી. એ ગયો દવાખાને. ડોક્ટર સાહેબ કહેતા હતા કે જો આ આટલી અડધી ટીકડી લઈ લો એટલે હજમ થઈ જશે અને બધું પાચન થઈ જશે, કોઈ જાતની તકલીફ નથી. આલો આ અડધી ટીકડી લઈ લો. એટલે જટાશંકર દાદા શું કહેતા હતા ખબર છે? એ કે અડધી ટીકડીની જગ્યા હોય તો અડધો લાડવો નો દઈ દીધો. અરે તારું હારું હે, આ કશું બન્યું નથી, પણ મારે તો સાબિત કરવું છે કે ભોજન કેટલું લેવું. દ્રષ્ટાંત છે ને, એ ઘટી ગયેલી ઘટના નથી, એને ઉપજાવી કાઢવામાં આવે છે ધર્મના સિદ્ધાંતને સમજાવવા માટે. અને અમે અમારું દ્રષ્ટાંત દેશું એટલે બીજા કોઈને દુઃખ ન લાગે. બાકી બધા સમજવું, શેડે સીમાડે છાપામાં બધે કોના નામ આવે, હરે હરે ક્યાંય ભ્રમણ આવ્યા. પણ અમે અમારું દ્રષ્ટાંત દેશું એટલે બીજાને દુઃખ ન લાગે. અમારા ભોગે જ્ઞાન આપીશું. હે ભક્તજનો, આટલા ભોજનનો ત્યાગ કરવાનો છે, માપસર જમવાનું છે, નહીતર બહુ કરે ફરાવ અને પછી થાય ધરાવ. માટે ન કરશો બહુ ફરાવ, નહીતર કથામાં થશે ઉલાવ. જોલે ચડી જશો. બહુ ખાઈએ ને પછી નિદ્રા આવે. આહાર નિદ્રા ભયમ, આ બધું આહાર થી આવે છે. પહેલો આહાર છે. આહાર કેવો છે? એવો ઓટકા. અને આહાર પ્રમાણે વૃત્તિ જાગે છે. માટે જમશો નહીં બહુ, મારે સમયસર, જરૂરિયાત પૂરતું. ઘણા ઉપવાસ કરીને કે કથા કરવી છે, સાંભળવી છે, તો ઉપવાસમાં તે જોજો હો ભાઈ, અશક્તિ આવે એવું લખ્યું છે. શરીર બરોબર રહે નહીં એટલે કથા સાંભળી ન શકાય. માટે ઉપવાસ કરવાની ના છે. એક ઉપવાસની પદ્ધતિ ભાગવતમાં બતાવી છે. જેને ઉપવાસ કરીને કથા સાંભળવી હોય એ સવારથી ભોજન ના લે, સાંજે જઈને જમી લે, એટલે ઉપવાસ કર્યો કહેવાય અને જેને કહેવાય. કથા સાંભળતી વખતે આખો દિવસ નહીં જમવાનું, સાંજે જમી લેવાનું. પાછું બીજે દિવસે તો બીજો દિવસ થઈ ગયો એટલે વળી સવારથી સાંજ સુધી નહીં જમવાનું, સાંજે જમી લેવાનું. એને ઉપવાસ કરીને કથા સાંભળી કહેવાય. હવે ઉપવાસ કરીને કથા સાંભળવી આપણી તળપદી ભાષામાં સૌરાષ્ટ્રના શબ્દોની રીતે મેં અર્થઘટન કર્યું. હવે શાસ્ત્રોક્ત રીતે શબ્દકોશની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ ઉપવાસનો અર્થ શું થાય છે? તો ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું નહીં બેન. બધાના મગજમાં એમ જ છે ઉપવાસ કરવો એટલે ભૂખ્યા રહેવું. ના, શબ્દકોશની દ્રષ્ટિએ વ્યાકરણનો અર્થ જો કરો તો ઉપવાસ એટલે ભગવાનની નજીક રહેવું. ઉપ નજીક, વાસ રહેવું. જેમ બને એમ ભગવાનની નજીક રહેવું એનું નામ ઉપવાસ. હવે ભગવાનની નજીક રહેવું હોય તો થોડુંક અન્નથી અનજીક થવું પડે ને. નહીતર નકરા રોટલા દાંતી હવાર હાન બપોર તો નકરું રોટલાની સેવામાં રહેવું પડે. પણ કે છે તો રોટલા ઓછા ખાઈ તો ભગવાન પાસે રહેવાય. એટલે આપણા શાસ્ત્રકારોએ અર્થ કર્યો ઉપવાસ એટલે જમવું નહીં. ન જમે એટલે ભગવાન પાસે રહેવાય. નહીતર આમ જવાય, આમ જવાય, એમાં રહેવાય.